હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કર્ક રાશિવાળા લોકોનું તેમની 5 એપ્રિલથી 11 એપ્રિલનું વીક કેવું જશે, ફેમિલી લાઈફ, લવ લાઈફ કર્ક રાશિવાળા લોકોની કેવી જશે, પ્લીઝ યુનિવર્સ મને જણાવો. હેલ્થ એમની કેવી રહેશે, પ્લીઝ યુનિવર્સ મને જણાવો. ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમ ઓફ ધ ડેક આવી ગયું છે 8 ઓફ પેન્ટિકલ. તમે ખૂબ જ હાર્ડવર્ક કરતા દેખાઈ રહ્યા છો, ખૂબ મહેનત કરતા દેખાઈ રહ્યા છો. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે મનમાં ને મનમાં બહુ જ ગુસ્સામાં છો. તમને કોક વ્યક્તિ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે. બર્ડનમાં છો, તમે ચિંતામાં છો, ઓવર બર્ડન લઈ રહ્યા છો, ઓવર થિંકિંગ કરી રહ્યા છો. તમને મનમાં વિચારની ક્લેરિટીની જરૂર છે. તમારા મનમાં ઘણા બધા વિચાર એકસાથે ચાલી રહ્યા છે, એને કારણે ટેન્શન આવી રહ્યું છે. તો આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે તમારે વિચારમાં ક્લેરિટી લઈ આવવાની જરૂર છે. હેલ્થ ખૂબ જ સારી છે. તમે મેજિશિયન છો, તમને બધી ખબર જ છે કે તમારી હેલ્થ, તમે શું કરશો તો તમારી હેલ્થ સારી થશે, અને તમે બધું કરો પણ છો. ખાલી મલ્ટીટાસ્કિંગ બંધ કરી દો. મલ્ટીટાસ્કિંગ કરશો તો તમને હર્ટ થશે. ઓવરઓલ તમારી હેલ્થ ખૂબ જ સારી છે. તમને આ પરિસ્થિતિમાંથી કેમ નીકળવું એ પણ તમને સારી રીતે ખબર છે. તો મલ્ટીટાસ્કિંગ બંધ કરી દો, કામને બાયફર્ગેટ કરી દો. હેલ્થ તમારી ઓવરઓલ ખૂબ જ સારી છે. ખોટા ટેન્શન લેવાનું બંધ કરી દો. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમને નવી ઓપોર્ચ્યુનિટી તો મળી રહી છે, નવા કામ મળી રહ્યા છે, કોઈને બિઝનેસમાં નવો ગ્રોથ મળી રહ્યો છે, કોઈને જોબમાં ઇન્ક્રીમેન્ટ મળી રહ્યું છે, અને તમે પણ ખૂબ જ તમારું પોટેન્શિયલ યુઝ કરતા દેખાઈ રહ્યા છો, આગળ વધતા દેખાઈ રહ્યા છો. કોઈ એક સાયકલનો એન્ડ આવતો દેખાઈ રહ્યો છે કે નેગેટિવ કોઈ સાયકલ ચાલતી હતી તો એનો એન્ડ થતો દેખાઈ રહ્યો છે. ન્યૂ ઓપોર્ચ્યુનિટી, કોઈને જો જોબમાંથી કાઢી નાખ્યા છે અથવા તો જોબ ચેન્જ કરવાનું કોઈ લોકો વિચારી રહ્યા છે, તો એને વન ટાઈપ ઓફ એન્ડ જ કહેવાય. તો ચિંતા નથી કરવાની, તમને નવી ઓપોર્ચ્યુનિટી બહુ જ સારી જલ્દી જ મળવાની છે. તો તમને કોઈ વસ્તુનો નેગેટિવ સાયકલનો એક એન્ડ આવતો તમને નેક્સ્ટ વીકમાં દેખાઈ શકે છે ફાઇનાન્શિયલ લાઈફમાં, અને નવી તક પણ તમને જરૂરથી તરત જ મળી જશે. પ્લીઝ યુનિવર્સ, કર્ક રાશિવાળા મારા વ્યુઅર્સ માટે કોઈ એક ગાઈડન્સ આપો કે જેને લઈને એ નેક્સ્ટ વીકમાં જે થોટને લઈને આગળ વધે. અન્ડરસ્ટેન્ડિંગ, તમને એવું લાગે છે કે તમે પિંજરામાં પૂરાઈ ગયેલા છો, આઉટસાઇડર જેવી ફિલિંગ્સ તમને આવી શકે છે, પણ તમે ધ્યાનથી જોશો તો પિંજરું ખુલેલું છે, પક્ષી પણ એકદમ સારું છે, સાજુનરવું છે, બંને પાંખ સરસ છે, તો એ ઉડીને ઇઝીલી બહાર નીકળી શકે એમ છે. તમારે અન્ડરસ્ટેન્ડિંગ કેળવવાની જરૂર છે. તમે રાઈટ ચિંતા કરો, એક્શન લ્યો, પણ રાઈટ ડિરેક્શનમાં. તમે રોંગ ડિરેક્શનમાં માત્ર ને માત્ર ચિંતા કરશો તો એનું કોઈ સોલ્યુશન આવશે નહીં. અન્ડરસ્ટેન્ડિંગથી કામ લેવાનું છે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. જે લોકોને પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય એ સ્ક્રીન પર આપેલા નંબર પર મને મેસેજ કરે. તમે કયા સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. અને તમે નવો વિડીયો કયા ટોપિક પર તમે જોવા માગો છો એ પણ મને જરૂરથી કહેજો. થેન્ક યુ સો મચ.